નૃત્ય કેવું ગજબ હશે લ્યો. એ જ્યારે ગ્વાલિયરનું ગવૈયા મંડળ આવ્યું દાદાના દરબારની અંદર, અને ગ્વાલિયરનું ગવૈયા મંડળ એ ગીત પ્રસ્તુત કર્યું, મહારાજ વાહ વાહ બહુ સરસ ગાયું, પ્રશંસા કરી, સંતોની સભા સામે દ્રષ્ટિ કરી, અને ભક્તો 70 વર્ષની ઉંમરના મુક્તાનંદ સ્વામી ઊભા થાય. 70 વર્ષની ઉંમરના મુક્તાનંદ સ્વામી ઊભા થાય. બીજી બાજુ પ્રેમાનંદ સ્વામીએ બાજુમાં તબલા હતા, તબલા લીધા. બ્રહ્માનંદ સ્વામીએ સિતાર, દેવાનંદ સ્વામીએ સરોદો આદિ વાજિંત્રો બધા લીધા. સંતો સજ્જ થયા. ભક્તો સામાન્ય એવું કે તબલું વગાડનારો હોય ને ગાયક ન હોય, અને હોય તો એ નિભાવ કરે પણ ક્લાસિકલને જે એ ન હોય. પણ પ્રેમાનંદ સ્વામી તબલાની થાપીની સાથે કીર્તનની શરૂઆત કરી. તબલાની થાપીની સાથે કીર્તનની શરૂઆત કરી, અને એમાં મુક્તાનંદ સ્વામી 70 વર્ષની ઉંમરે પગમાં ઘૂઘરા બાંધી હાથમાં કરતાલ લઈ અને મહારાજની આગળ નૃત્યની શરૂઆત કરે. પ્રેમાનંદ સ્વામી તબલાની થાપીની સાથે કીર્તનની શરૂઆત, અને કીર્તનના શબ્દોની સાથે એ એવો પગનો જણકાર થાય અને પગ મંડાય. આજ બંગલે મેં ગુંગર બાજે, આજ બંગલે મેં ગુંગર બાજે. ભક્તો બ્રહ્માંડનું શ્રેષ્ઠ નૃત્ય એટલા માટે છે કે મુક્તાનંદ સ્વામી આંખનું મટકું માર્યા વિના મહારાજની સામે જોઈ રહે, નૃત્ય કરે, અને નૃત્ય કરતાં કરતાં પૃથ્વી ઉપર, જમીન ઉપર પગ એવી રીતે મંડાય કે જ્યારે એ કીર્તન પૂરું થયું, પ્રેમાનંદ સ્વામીના શબ્દો થંભ્યા, અટક્યા, ત્યારે 2 આશ્ચર્ય સર્જાયા હતા આ દુનિયામાં. 2 આશ્ચર્ય એ ગઢપુરની ભૂમિએ જોયા હતા. એમાં પહેલું આશ્ચર્ય એ હતું કે સમય સવારનો હતો અને કીર્તન રાત્રિના ઢાળમાં સાંજના સમયે ગવાય એ ઢાળનું કીર્તન હતું. એટલે દરેક સમયના ભિન્ન ભિન્ન રાગ હોય. એટલે ગ્વાલિયરના ગવૈયા મંડળને એમ થયું કે કયો રાગ ક્યારે ગાવો એ આ લોકોને ખબર નથી. અને ચારે બાજુ માણસો વાતો કરે કે સ્વામિનારાયણ પાસે તો શું સંગીતજ્ઞો છે. પણ પ્રેમાનંદ સ્વામીનો ભાવ ઘૂંટાતો ગયો ને તો આશ્ચર્ય એ થયું કે પ્રકૃતિ ઉપર અસર થવા માંડી. સમય એ સંગવ કાળનો 10 વાગ્યાનો હશે, પણ જાણે કે સાંજ ઢળવા આવી હોય, સૂર્ય નિસ્તેજ થઈ ગયો. આવો અહેસાસ. અરે વગડામાં એ ચરવા માટે ગયેલી ગાયો પણ જાણે કે હિંહોરા કરતી પાછી એ સાંજ ઢળવા આવી ચૂકી છે. અને જાણે પ્રકૃતિ ઉપર પ્રેમાનંદ સ્વામીના કીર્તનની અસર એ ગઢપુરની ભૂમિ અને એ સમયે સભામાં બેઠેલા ભક્તોએ કર્યા હતા. પેલું આશ્ચર્ય એ હતું. બીજું આશ્ચર્ય, જ્યાં એ કીર્તન પૂરું થયું અને ત્યાં બીજું આશ્ચર્ય, મુક્તાનંદ સ્વામીએ ત્યાં સ્વામીના પગ થંભ્યા, પણ સ્વામીએ ભૂમિ ઉપર પગ મંડાયા હતા ને નૃત્યની સાથે, ત્યાં નીચે જમીન ઉપર હાથી દોરાઈ ગયો હતો. નૃત્ય કરતા કરતા ભૂમિ ઉપર પગના અંગૂઠાથી હાથી બનાવી દીધો. આ બ્રહ્માંડનું એ પેલું ને છેલ્લું નૃત્ય હતું. અત્યારે હાથી બનાવો ને તે આમ જરાક થાય ને વળી નજર કરી લે, બનાવે છે સ્વામીની ભાવને આત્મસાત કરવા માટે, પણ આંખનું મટકું મારે. અને એના પહેલાં કેટલી પ્રેક્ટિસ કરી હો. હા, દિવસના 4-4, 5-5 કલાક જેમ સંગીતવાળા રિયાઝ કરે ને એમાં આ બજાડા આમ નેટ પ્રેક્ટિસ કરી હોય. ગીત વાગે ટેપમાં અને પછી આમ આ કડી આવે ત્યારે આમ હાથ કરીશ, આ કડી આવે ત્યારે આમ કરીશ, અહીંયા પગ ઊંચો કરવાનો, અહીંયા નીચો કરવાનો, કેટલી પ્રેક્ટિસ કરી હોય. પણ એ મુક્તાનંદ સ્વામી એ કોઈ પણ દુનિયાની પ્રેક્ટિસ નહીં. પ્રેક્ટિસ તો એક મહારાજની મૂર્તિની છે, એ વૃત્તિની છે.